પેટ ભરીને ખાઈ પણ શકીએ અને વજન પણ ના વધે એવું કંઈ ખરું? એવું કંઈ નથી. હવે આપણે શું છે કે ભાઈ સપોઝ ફોન પડેલો છે તો એનું અત્યારે વજન છે 750 ગ્રામ કેવું. હવે આને ગરમ કરી નાખું અને જલાવી દઉં તો વજન ક્યાં ગયું? હમ એટલે વજન ઉપર તમે પેટ ભરવાનું કયો છો એ અલગ વસ્તુ છે. હમ હવે તમે 3 રોટલી અને થોડુંક શાક મૂકો છો તો આને બળતા છે ને 2 દિવસ થાય. ઓકે. એની જગ્યાએ એનાથી ડબલ વજનનું ફ્રૂટ શાકભાજી મૂકી દો છો તો એને બળતા 6 કલાક થશે. હમ એટલે પેટ ભરીને ખાવ ને, પણ હું તો પહેલા એ જ કહું કે આપણામાં એક હોર્મોન આવેલો છે હમ લેપ્ટિન. એ છે ને પેટને સિગ્નલ આપે કે ભાઈ અટકી જાતું. હમ તો એ ને સટાઈટ ઓછી કરવા કે હોર્મોનને ટ્રિગર કરવા સૌથી પહેલા શાકભાજી ફ્રૂટથી પેટ ભરો, હમ પછી તમારી ડીશ ખાઈ લો. પણ તમે હવે વજન ઉપર જશો અને તમારે પેટ ભરીને ખાવું છે, તમે રોટલી ખાશો ને હોર્મોન ટ્રિગર નહીં થાય એટલે તમને ઓકે. ભૂખ તો લાગશે જ. એટલે પહેલા આ હોર્મોન એક્ટિવેટ કરવો છે, હમ ટ્રિગર કરવો છે તો વેજીટેબલ્સ પહેલા ખાઓ, ઓકે. પછી ભલે ને પેટ ભરીને ખાઓ.